રાવની ફિલ્મ લાપતા લેડીઝને ઓસ્કાર 2025માં ઝટકો લાગ્યો છે. આમિર ખાન દ્વારા નિર્મિત આ ફિલ્મ 97મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. પરંતુ ખરાબ સમાચાર છે કે મિસિંગ લેડીઝ ઓસ્કાર જીતવાની રેસમાંથી બહાર છે. આ સમાચારથી ચાહકો ખૂબ જ નિરાશ છે. મંગળવારે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સે આગામી રાઉન્ડ માટે પસંદ કરવા માટેની 15 ફિલ્મોની જાહેરાત કરી કે જેમાં કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ લાપતા લેડીઝ શોર્ટ લિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી. આગામી રાઉન્ડ માટે કુલ 15 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે અને જોયા બાદ એકેડેમીના સભ્યો અંતિમ યાદી નક્કી કરશે. જો કે આમિરની ફિલ્મ ભલે આઉટ થઈ ગઈ હોય પરંતુ યુકે દ્વારા ઓસ્કાર 2025 માટે મોકલવામાં આવેલી હિન્દી ભાષાની ફિલ્મ સંતોષને આગામી રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન બ્રિટિશ ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીએ કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.